દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ વીજ વિતરણ પેનલમાં ગત રાત્રે ભડાકો થયો. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ વીજ વિતરણ પેનલમાં ગત રાત્રે ભડાકો થયો. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ડીપીની આસપાસ સફાઈના અભાવે આ ઘટના બની. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડીપી આસપાસ જાડી ચાકરા અને કચરો એકઠા થયો હતો. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCLની પ્રી મોન્સૂનની સફાઈની જવાબદારી હોવા છતાં કામગીરી થઈ નહોતી. તાલુકા વિકાસ અધિકારીએ પણ MGVCLને સફાઈ માટે જાણ કરવાની જવાબદારી નિભાવી નહોતી. ડીપીની અસ્વચ્છ સ્થિતિ કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓના ધ્યાને આવી નહોતી. નિયમિત નિરીક્ષણના અભાવે આવી ઘટનાઓનું જોખમ વધ્યું છે. ભડાકા બાદ કર્મચારીઓએ MGVCLની જાણ કરી અને સમારકામ શરૂ થયું. વરસાદી માહોલમાં ખુલ્લા વીજ સાધનોનું જાનહાનિનું કારણ બની શકે છે. લોકોમાં ચિંતા છે કે મોટી દુર્ઘટના બાદ જ MGVCL અને તાલુકા પંચાયત સફાઈ જાળવણીનું ધ્યાન રાખશે. નાગરિકોની માંગ છે આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાય. ડીપીની સફાઈ અને જાળવણી નિયમિત થાય તે જરૂરી છે. સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં મોટું જોખમ સર્જાઈ શકે છે.